મોરબી નજીક ઔદ્યોગિક વસાહતમાં ઘાતક હથિયાર સાથે લૂંટ કરનારા 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેમને 4 દિવસના રિમાન્ડ આપ્યા હતા। જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે યુવકના ગળે છરી મૂકીને લૂંટ કરનારા 4 આરોપીઓ પૈકી 3ની ધરપકડ થઈ છે અને આ ઘટનામાં વિશેષ તપાસ ચાલી રહી છે। જે આ ત્રણેય ઇસમો છે તેઓ જે આ જીઆઈડીસી વિસ્તાર છે તેમાં અવાવરૂ જગ્યાઓ ઉપર રાત્રિના સમયે એકલ દોકલ જે ઇસમો અવરજવર કરતા હોય તેમને ટાર્ગેટ કરતા હતા। જેથી તમારા મીડિયાના માધ્યમથી હું પ્રજાને એક સંદેશો આપવા માગું છું કે રાત્રિના સમયે એકલ દોકલ અવાવરૂ વિસ્તારમાં તેમજ અંધારાવાળી જગ્યાએ નીકળવું નહીં અને આવી જગ્યાએ નીકળવાનું થાય તો પોતાની રોકડ રકમ, મોબાઈલ ફોન વગેરે સાચવીને રાખવા। જો કોઈ જે ઇસમ પ્રતિકાર કરે અથવા પૈસા, રોકડ રકમ કે મોબાઈલ ફોન ન આપે તો આ ઇસમો છરી બતાવી અને ધાક ધમકી આપતા અને માર પણ મારતા હતા। ટેકનિકલ સોર્સિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી કેમેરાની મદદથી તેઓને જાણકારી મળી કે જે આ લૂંટનો બનાવ છે તેને અંજામ આપવા માટે 4 ઇસમો 2 મોટરસાઇકલ ઉપર આવેલ હતા અને લૂંટના બનાવને અંજામ આપેલ હતો। જે સંદર્ભે તેઓએ વિશેષ તપાસ હાથ ધરી અને કુલ 3 ઇસમોને હાલ પકડેલ છે અને આ ગુનાની કબૂલાત આપેલ છે। તેમજ આ ગુનાના કામે ગયેલ મુદ્દામાલ, મોબાઈલ તથા રોકડા રૂપિયા તેમની પાસેથી કબજે કરવામાં આવેલ છે। આ ઉપરાંત એક અન્ય ઇસમનું નામ ખુલવામાં આવેલ છે જે પકડવા ઉપર બાકી છે।